जय श्री राम मित्रों, जय द्वारिकाधीश। आजना नवा समाचार कि જ્યારે જ્યારે આપણે કોઈ ઓડિયો નાખી ત્યારે મનસુખ રાઠોડનું નામ લઈને દલિત સમાજના અમુક લુખાઓ ઉલડતા હતા, એને આપણે આ બતાવવું છે કે તમે તો કહેતા હતા કે અમારી સમાજનો આગેવાન, તમે તો કહેતા હતા કે સમાજ કાર્યકર્તો, આ એ જ મનસુખ રાઠોડ કે જે એની ઉપર આજે બળાત્કારનો મુદ્દો આવ્યો છે। આ એ જ મનસુખ રાઠોડ કે જે બેન દીકરીઓના ઓડિયા ચડાવી અને દીકરીઓને બદનામ કરે છે। આ એ જ મનસુખ રાઠોડ કે જે બેન દીકરીના ઓડિયા ચડાવીને કોમેડી બનાવે છે। આ એ જ મનસુખ રાઠોડ કે બેન દીકરી કોઈ બોલે કે મારો ઘરવાળો આમ છે કોમ છે, કોઈ સિનારવો છે એવું બોલનારા એ જ મનસુખ રાઠોડ। તો મનસુખ રાઠોડ ખુદ આજે બળાત્કારના પહલામાં આવી ગયો છે। એટલે ખાસ મિત્રો, મારે તો દલિત સમાજના જે અમુક તત્વો, લુખા તત્વો જે એને સપોર્ટ કરતા હતા, સમાજનો આગેવાન બનાવતા હતા, સમાજનો કાર્યકર્તો બનાવતા હતા, એને કહેવું છે। અને હવે રહી વાત ડીડી સોલંકી અને અંકિત વાઘેલાની, કે આ સરકારશ્રીને મારી ખાસ વિનંતી કે આ જે મનસુખ રાઠોડ ઉપર ફરિયાદ નોંધાઈ એમાં બે વ્યક્તિ હજી પણ સપોર્ટ કરે છે, ડીડી સોલંકી અને અંકિત વાઘેલા। ખાસ કરીને આ બે વ્યક્તિની ચેનલ પણ ચેક કરો અને આ બે વ્યક્તિની ઊંડાણપૂર્વક તપાસ કરો કે આગેવાન બનીને ખુદ પોતાની રીતે આગેવાની ધરાવીને, કોઈ કહેતું નથી, સમાજ નથી કહેતી કે આગેવાન છે, પણ એ એમ કહે છે કે હું આગેવાન કાર્યકર્તા, પણ કાર્યકર્તા એવો હોવો જોઈએ કે સમાજનું કોઈનું ભલું કરતો હોય। તો આપ જોઈ રહ્યા છો કે સરકારશ્રીએ લેબોરેટરી કરી છે, સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી બળાત્કારની નોંધી છે। તો બળાત્કારના મુદ્દામાં સાબિત એવું બતાવે છે કે રિપોર્ટ ઉપરથી આવ્યું હોય ત્યારે જ ફરિયાદ થઈ હોય, નકર ફરિયાદ થાય નહીં। તો આવું આપણે જાણ્યું અને હવે હજી આગળ આની શું ઘટના છે એ જાણવા માટે ખાસ કરીને સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે ડીડી સોલંકી અને અંકિત વાઘેલા આગળ પણ જ્યારે આ સુનીતા મેડમના મુદ્દા હતા ત્યારે એ સપોર્ટ કરતા હતા, એની સુનીતા મેડમને એ સપોર્ટ કરતા હતા। આજે મનસુખ ઉપર જ્યારે ઘટના બનીને બળાત્કારનો મુદ્દો આવ્યો તો એના એ બે વ્યક્તિ ડીડી સોલંકી અને જે અંકિત વાઘેલા ભાવનગરનો, એ આજે સુનીતા મેડમને ગુનેગાર બનાવવા માંગે છે અને પીડિતના બદલે ચીટર બનાવવા માંગે છે। તો પીડિત છે કે ચીટર છે એ સરકારને ખબર હોય, સરકારને કાયદાની રીતે કામ કરશે। ભાઈ અંકિત વાઘેલાને અને ડીડી સોલંકીને ખાસ કરીને કહી દો કે તમે તમારું ઘર પકડો, અને આજે મનસુખ આવ્યો છે એમ કાલે તમારો પણ નંબર આવી જશે। કારણ કે ધર્મનો વિરોધ કરવો, ધર્મનું અપમાન કરવું, એની સાથે હાથ મિલાવીને રહેનારા વ્યક્તિઓ તમે પણ છો। હું બીજા કોઈના નામ નથી લેતો, બીજા કોઈનું હજી સુધી નથી આવ્યું, અંકિત વાઘેલા પણ એમ કહે છે કે મનસુખભાઈ સાચો હશે કે ખોટો હશે એ તો નિર્ણય સરકારના હાથમાં છે। કાગળિયા થયા છે, ફાઇલ થઈ છે અને કોર્ટ એને જવાબ આપશે। તમે આગળના ઘણા વિડીયોમાં મારી સાથે પણ એવું બોલ્યા છો કે સાચું ખોટું કોર્ટમાં નિર્ણય આવશે। તો અંકિત વાઘેલા અને ડીડી સોલંકી જે વિડીયા મૂકીને હજી શું કરવા માંગે છે, આપણે તો ખબર છે કે વર્ષો પહેલાં, એટલે કે 10, 12, 15 વર્ષ પહેલાં, ક્યારે એ મને હરખું યાદ નથી, જ્યારે આસારામજી ગયા ત્યારે એમનો દીકરો એમ કહેતો હતો કે મારા બાપુ તો નિર્દોષ છે, મારા બાપુ ક્યાંય નથી, ઘરે જ છે। તો દીકરો જેની માટે ખેંચતો હોય એવી જ રીતે મનસુખ રાઠોડ માટે અંકિત વાઘેલો અને ડીડી સોલંકી ખેંચે છે। તો ખાસ કરીને સરકારી કર્મચારીઓ એના વિડીયો જુઓ અને એના ઘર સુધી ઊંડાણપૂર્વક તપાસ કરો કે આ ખોટા કેટલા છે, કે હજી ઓલા વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી થઈ છે, સરકાર માન્ય રિપોર્ટ જોયા પછી એના માથે એફઆઈઆર નોંધાણી છે, બળાત્કારનો ગુનો બન્યો છે। તો આ લોકો હજી એને સપોર્ટ કરે છે। સપોર્ટ કરનારા વ્યક્તિઓ કાયદેસરની રીતે ચેક થવા જોઈએ કે ધર્મને વિરોધ કરવામાં, ખોટું કરવામાં, બદનામ કરવામાં અને એટ્રોસિટી નોંધાવવામાં આ સપોર્ટ કરનારા ડીડી સોલંકી અને અંકિત વાઘેલા બે પણ સાથમાં છે। ખાસ કરીને સાહેબશ્રીને મારી વિનંતી, અને આ વિડીયો ખાસ જોજો એટલે તમને ખબર પડશે કે ખરેખર સમાજનો આગેવાન, ધન્યવાદ દેવાય દલિત સમાજને કે તમે આગેવાન બનાવ્યો, રંગ દેવાય દલિત સમાજને કે જ્યારે અમારા જેવા સત્યની રીતે મનસુખને પાછો વાળવાનો પ્રયત્ન કરતા હતા તો પણ તમે એમ કહેતા હતા કે મનસુખભાઈ સાચો છે। તો આજે સાચો જોવો જોઈએ ને, તમે જે મુદ્દામાં મનસુખભાઈને સાચો જ ગણ્યો હોય તો આજે સાચો જોવો જોઈએ ને। દરેક દીકરી બેન દીકરી પીડિત હોય ત્યારે મનસુખને ફોન કરે અને ફોનમાં એમ કહેતો કે તારો ઘરવાળો તો સિનારવો છે, તો આજે એ સિનારવો જોવો જોઈએ ને। સિનારવું કરનાર વ્યક્તિ સામે છોકરીના ઓડિયામાં સિનારવું બોલ્યો હોય તો છોકરીને બોલાવીને આ શું નહીં કરતો હોય। ખરેખર આ વ્યક્તિને કાયદેસરની રીતે 6 મહિના જામીન ના મળવા જોઈએ। અને આ મારો મુદ્દો તમને ખરાબ લાગ્યો હોય તો ભલે લાગ્યો, કારણ કે જ્યારે મારા ઉપર નિર્દોષ ઉપર એટ્રોસિટી કરાવવાના પ્રયત્ન કરનાર મનસુખ રાઠોડે એટ્રોસિટીની ફરિયાદો નોંધાવી, એ સબૂત કરવા માટે સરકાર બેઠી છે, એમાં તમારે ટેન્શન નથી લેવાનું। અને આનો સબૂત કરવા માટે સરકાર બેઠી છે, એ તમારે ટેન્શન નથી લેવાનું। પણ જે મનસુખ રાઠોડના જે મિત્ર હતા, એના પગ ધોઈને પૂજવાવાળા હતા,
એ તો જાઓ ભાઈ જેલને દરવાજે પગ તો ધોવો યાર. હવે પગ ધોવાનું બંધ કરી દેશો તો તમે ગુરુ ધારણા કરેલી ને કમી. ઘણા વિડિયા મેં એવા જોયા છે કે મનસુખભાઈ તમારો ફોન આવ્યો એટલે આજ મારો દિવસ સુધરી ગયો. તો આજ તો એ જેલમાં ગયો, તમારો દિવસ બગડી નહીં જાય. સુધારવા માટે ખાસ કરીને જેલને દરવાજે દાદો એના જે મિત્ર હતા એ ખાસ કરીને એને મળો, એની મુલાકાત લ્યો, એના આહુડા લુઓ અને એને જેલમાંથી બહાર કઢાવો, તો તમે સાચા ગુરુ ધારણાવાળા કહેવાઓ.